નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો ગયા વિડીયોની અંદર પરિણામલક્ષી પ્રશ્નપત્ર જે 29 તમને આપેલા છે વ્રત પ્રકાશનની અંદર, એમાં પ્રશ્નપત્ર નંબર 1માં વિભાગ એ અને વિભાગ એમાં દાખલા નંબર 1 થી લઈને 12 એટલે કે વિકલ્પો અને ખાલી જગ્યાઓ આપણે સોલ્વ કરાવી હતી. હવે આપણે આ વિડીયોની અંદર ખરા ખોટા, પછી એક વાક્યના જવાબ અને જોડકા કેવા પ્રકારના પ્રશ્ન તમારી એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે એ તમામને આપણે સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન સાચું ખોટું. હવે તમને ખ્યાલ હશે મિત્રો, ગઈકાલે જ આપણે મેચ જીત્યા. કોને સામે જીત્યા? તો કે ભાઈ ન્યુઝીલેન્ડ સામે જીત્યા. તો એ ન્યુઝીલેન્ડ પરથી જે તમને બહુ મસ્ત હું તમને સૂત્ર આપું છું, એ સૂત્ર તમે મોડે કરશો ને એટલે તમને બધું જ આવડી જશે. સૂત્ર કંઈક આવું છે, ન્યુઝીલેન્ડનો QR કોડ. યાદ રાખજો હા સૂત્ર, ન્યુઝીલેન્ડનો QR કોડ. આ સૂત્ર તમને આવડશે ને તમને આવા તમામ પ્રશ્નોનો જવાબ આવડી જશે. સમજો, N એટલે મિત્રો પ્રાકૃતિક સંખ્યા, W એટલે પૂર્ણ સંખ્યા, Z એટલે પૂર્ણાંક સંખ્યા, Q એટલે કે સમય અસમય સંખ્યા, અને R એટલે કે બધાયનો બાપ વાસ્તવિક સંખ્યા. બરાબર, યાદ રાખજો આટલી વસ્તુ. ફરીથી કહું છું, N એટલે પ્રાકૃતિક સંખ્યા, W એટલે કે પૂર્ણ સંખ્યા, Z એટલે પૂર્ણાંક સંખ્યા, Q એટલે સમય અને અસમય સંખ્યા, R એટલે વાસ્તવિક સંખ્યા. હવે મિત્રો આપણે અહીંથી લઈને આ બાજુ જઈએ ને, એટલે કે N થી R તરફ જઈએ તો હંમેશા જવાબ હામાં આવે. શામાં આવશે જવાબ? હંમેશા હામાં, અથવા તો સાચું આવશે. પણ જો આપણે રિવર્સમાં જતા હોઈએ, જો આપણે રિવર્સમાં જઈએ ને, એટલે કે R થી N તરફ જઈએ તો હંમેશા જવાબ શામાં આવશે? નામાં આવશે. એટલે ખોટો આપણો જવાબ થશે. જોજો ચેક કરીએ. હવે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા, આ તરફ જઈ રહ્યા છે એટલે આપણો જવાબ શું આવશે? આની અંદર સાચો આવશે. શું આવશે? સાચો આવશે. પણ તમને એવું પૂછ્યું હતું કે ભાઈ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, તો અહીંથી લઈને એમ ગયા હોત તો આપણો જવાબ ખોટો બની ગયો હોત. પણ અત્યારે આ પ્રશ્ન પૂરતો આપણો જવાબ શું બનશે? સાચો બનશે. તમારે આ સૂત્રને ખાસ મોડે કરી દેવાનું છે. ફરીથી કહું છું, ન્યુઝીલેન્ડનો QR કોડ. આગળ, P of x બરાબર 3x² + 5 આખાનો સ્ક્વેર નો ઘાત 2 છે એવું આપણને કહેવામાં આવેલું છે. ચલો ચેક કરી લઈએ આપણે અત્યારે. બરાબર, ચેક કરી લઈએ છીએ. 3x² + 5 એનો આપણે સ્ક્વેર કરીએ તો તમને ખબર છે કે પહેલા પદનો સ્ક્વેર થાય, પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર. અહીંયા 3x² નો સ્ક્વેર એટલે અહીંયા 3 નો સ્ક્વેર 9 અને x નો સ્ક્વેર x ની 4 ઘાત. અહીંયા આપણો જવાબ આવી ગયો. સમજી લો, મોટામાં મોટી ઘાત આપણને કેટલી મળી ગઈ? 4 મળી જ ગઈ છે. આગળનું કરવાની કોઈ જરૂર જ નથી. આપણો જવાબ શું આવશે આની અંદર? ખોટો. કારણ કે અહીંયા આપણને 2 આપેલું છે. એકચ્યુઅલમાં શું આવશે જવાબ? આપણો 4 આવશે. મોટામાં મોટી ઘાત કઈ બનશે? એમાં 4 બનશે. એટલા માટે આપણું વિધાન આ ખોટું સાબિત થાય છે. આગળ, ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. એકદમ સાચી વાત છે. કોઈ પણ ઘન પદાર્થ હોય મિત્રો, એને 3 પરિમાણ તમને જોવા મળે. બરાબર, કારણ કે 3 ડાયમેન્શનલ હોતા હોય છે. એ બધા ત્રિપરિમાણીય હોય છે. એટલા માટે, કારણ કે એમાં લંબાઈ બરાબર છે, એમાં પહોળાઈ અને બીજું એમાં ઊંચાઈ, આ 3 વસ્તુ જોવા મળે. એટલે કે આમાં 3 પરિમાણ હોય એવું કહેવામાં આવે છે. આ વિધાન આપણું 100% સાચું છે. આગળ, જો ABC અહીંયા આવશે સમપ્રમાણતા. જો ABC સમપ્રમાણ PQR હોય તો PR અને AB થાય. ચેક કરી લઈએ આપણે અત્યારે. ઉભા રહો, ચેક કરી લઈએ. AB અને PQR દોરી દેવાનું. AP ને BC તો QR છે. PR બરાબર AB. PR ક્યાં છે? તો કે PR આ રહ્યા. જોજો, PR આ રહ્યા અને AB અહીંયા છે. તો ના ભાઈ, આ વિધાન કેવું છે આપણું? ખોટું. અહીંયા AC, PR બરાબર તો AC હોવું જોઈએ. અહીં તો PR બરાબર આપણને AB આપેલું છે. એટલે આ વિધાન આપણું ખોટું છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે ખરા ખોટા બધા પૂરા કરી નાખ્યા. હવે આપણે એક વાક્યના જવાબ ચેક કરવાના છે. પહેલો પ્રશ્ન છે, ગણિત શાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થી. મિત્રો આ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, યાદ રાખજો. થેલ્સનો વિદ્યાર્થી હતો જેને સૂત્ર આપ્યું છે પાયથાગોરસનો પ્રમેય. એવા પાયથાગોરસ
ગણિતશાસ્ત્રી હતા. પાયથાગોરસ એ કોના શિષ્ય હતા? તો કે થેલ્સના શિષ્ય હતા. યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન એક્ઝામમાં તમને આવી શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આને ગણાવી શકાય છે ચેપ્ટર નંબર 5 માંથી. રેખાઓ એલ અને એમ સમાંતર છે, બરાબર, એવું આપણને કહે છે. ચલો કરી દઈએ. રેખા એલ અને રેખા એમ આ બંને સમાંતર છે એવું આપણને આપેલું છે. રેખા એન એ એલ અને એમ ની છેદિકા છે. આપણે એલ એન કરી દઈએ, છેદિકા છે. તો છેદિકા દ્વારા અંતઃયુગ્મ કોણની કેટલી જોડ મળે? અંતઃયુગ્મ કોણની કેટલી જોડ મળે? જો મિત્રો ખરેખર જોવા જાય તો અંતઃયુગ્મ કોણની કુલ 4 જોડ મળે, પણ અંદરની પૂછો ને અંદરની તો કેટલી આપણને ખાલી 2 જોવા મળે. બતાવું. એક તો આપણને અહીંયા ઝેડ મળશે, એટલે આ ખૂણો અને આ ખૂણો, અને બીજું આપણને ઝેડ અહીંયા મળશે, એટલે આ ખૂણો અને આ ખૂણો. એટલે અંતઃયુગ્મ કોણની જોડ કેટલી મળશે આપણને? માત્ર ને માત્ર 2 જોડ મળશે. પણ તમને અહીંયા એક્ઝામમાં ખતરનાક કન્ફ્યુઝ કરી શકે છે. તમને એવું પૂછે ને કે ભાઈ યુગ્મ કોણની જોડ કેટલી બને? તો 4 બનશે. તો કેટલી બનશે મિત્રો? 4. તમારે ઉપરની આ પણ ગણવાની, આ અને એક જોડ આ પણ તમારે ગણવી પડે. પણ અંતઃ પૂછે તો ખાલી અંદરની જ, એટલે કે 2 આપણો જવાબ થશે. યાદ રાખજો મિત્રો, આ ભૂલ એક્ઝામમાં કરે નહીં. આગળ, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનું સૂત્ર જણાવવાનું છે. ખૂબ જ સિમ્પલ સૂત્ર છે ભાઈ, આવડવું જ જોઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. આટલું સિમ્પલ લેવલનું સૂત્ર તમારું હેરોનનું સૂત્ર છે. આગળનો પ્રશ્ન, 1 અને 3 ના વર્ગની મધ્ય કિંમત. મિત્રો આટલો સિમ્પલ ક્વેશ્ચન એક્ઝામ પૂછે મજા આવી જાય છે ને. કેટલું સિમ્પલ કે ભાઈ 1 અને 3 ની મધ્ય કિંમત કેટલી? કે ભાઈ શું અંદર આવે વચ્ચે? કે 2 આવે છે. તો 2 આપણો અહીંયા જવાબ થશે કે ભાઈ 1 અને 3 ના વર્ગની મધ્ય કિંમત કેટલી? 2 આવે. સૂત્ર પણ છે એનું કે ભાઈ અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુનો સરવાળો, કે 1 અને 3 નો સરવાળો એના કરવાના અડધા, એટલે આપણને મધ્ય કિંમત મળે 4/2, એટલે 2 મળી ગયા. એવું પણ તમે કરી શકો, અથવા તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. તમારો જવાબ ચોખ્ખો આવવો જોઈએ. ક્લિયર છે? ચાલો ભાઈ, હવે આપણે 21, 22, 23 અને 24 આ 4 પ્રશ્ન એ જોડકા સ્વરૂપે આપેલા છે. જોડકામાંથી એક પણ માર્ક્સ આપણો જવો જોઈએ નહીં, બરાબર. 21મા નંબરનું, બહુપદી 5x નો ઘન પ્લસ 4x નો વર્ગ પ્લસ 7x નો ઘાત. તમને પહેલા વાત કરી હતી કે મોટા મોટી ઘાતને પકડી લેવાની. મોટા મોટી ઘાત 3 છે, એટલે આપણો જવાબ શું આવશે? અહીંયા 3 બનશે. બહુપદી 4 માઇનસ y² માં x નો સગુણક. તમે જુઓ કે અહીંયા x તો છે જ નહીં સાહેબ, x તો છે જ નહીં, તો પછી x નો સગુણક ક્યાંથી આવે? ના આવે. તો 0 આપણો અહીંયા જવાબ બનશે. વાર્તા થઈ ગઈ પૂરી, જોડકું થઈ ગયું પૂરું. આગળ વધીએ છીએ. શંકુનું ઘનફળનું સૂત્ર શું આવશે? શંકુ આકાર કંઈક આવું આવશે, બરાબર છે. આ શંકુ આકાર છે, તો આ શંકુનું ઘનફળ પૂછે શું આવશે? શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. યાદ રાખજો, પાઈ r સ્ક્વેર h 1/3. તો એ દેખાય છે આપણને? હા, ઓપ્શન નંબર બી દેખાઈ રહ્યું છે, સાચો જવાબ. અર્ધગોળાનું ઘનફળ પૂછ્યું છે. અર્ધગોળાનું ઘનફળ આપણને પૂછેલું છે. આવી રીતે અર્ધગોળો હશે અને એનો ઘનફળ પૂછ્યું હોય તો 2/3 પાઈ r ઘન, 2/3 પાઈ r ઘન, બરાબર છે. એટલે કે ઓપ્શન નંબર સી આપણો જવાબ બનશે. અહીંયા સ્ક્વેર નહીં, અહીંયા શું આવશે? 3 આવશે, બરાબર છે. અહીંયા શું આવશે મિત્રો? 3 આવશે, બરાબર. પાઈ r ઘન જ આવે. જો આખો ગોળો હોય ને તો 4/3 પાઈ r ઘન, જો અડધો ગોળો હોય તો 2/3 પાઈ r ઘન આપણો અહીંયા જવાબ બની રહ્યો છે. ક્લિયર છે મિત્રો? તો અહીં આપણા તમામ પ્રશ્ન વિભાગ એ ના પ્રશ્નપત્ર 1 ના પૂરા થાય છે. ગયા વિડીયોમાં આપણે 1 થી લઈને 12 પૂરા કરાવ્યા, અને આ વિડીયોમાં આપણે બાકીના 13 થી લઈને 24 પ્રશ્ન પૂરા કરાવ્યા. એમ આપણું વિભાગ એ અત્યારે પૂરું થઈ રહ્યું છે. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે વિભાગ બી ની શરૂઆત કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે વિભાગ બી ની, તો વિભાગ બી ની શરૂઆત આપણે આવતા વિડીયોથી કરીશું. ત્યાં સુધીમાં મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ મિત્રો મને કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી મિત્રો એક લાઇક કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, જેથી એ લોકોને પણ ફાયદો થઈ રહે. અને જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર આવી રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે મિત્રો આવા વિડીયો નજીકીય સ્ટડી પર આવતા જ રહેશે, જે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે તમારી એક્ઝામ માટે. એટલા માટે મિત્રો ખાસ
આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી જ નાખજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ બીના સોલ્યુશન સાથે.